જો ઘરમાં કંઈક તમે બનાવવા માંગતા હોય અને બાળકો હા ના કરતા હોય અને જો તમે બાળકોને જ્યારે બનાવીને આપો ત્યારે બાળકો એમ કહેતા હોય કે હજી આને બનાવવું, તો એટલો ટેસ્ટી નાસ્તો ને એટલો સુંદર નાસ્તો અને ખાવામાં પણ નાસ્તો તો એટલો ટેસ્ટી કે નથી તમારે એને પલાળવો કે નથી તમારે આથો આપવો, પણ તો પણ એટલું ટેસ્ટી અને તમે ખાંડવી પણ ભૂલી જાઓ એનાથી ખાંડવી ઢોકળા એટલા ટેસ્ટી. તો ચાલો એના માટે રેસિપીને બનાવીએ. તો 1 કપ આપણે દહીં લઈ લીધું છે. ત્યારબાદ એમાં આપણે થોડું સ્વાદ અનુસાર આપણે હિંગ આપણે લઈ લઈશું પચવા માટે, અને ત્યારબાદ આપણે થોડા અજમા લઈશું. તો આ બંને આપણે એને પેટમાં ડાયજેસ્ટ માટે એટલે પચી જાય. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે. 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ એને આપણે એકદમ લગાતાર એને આપણે ફેંટી લેવાનું છે. જેટલું તમારાથી ફેંટાય એટલું એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર થઈ જાય ત્યાં લગી તમારે એને ફેંટી લેવાનું છે. તો અહીંયા મેં લગાતાર ફેંટતા એકદમ સરસ એવું સ્મૂથ એવું પીસાઈ ગયું છે. અને સારી રીતે હવે આપણે આ રીતે એને એકદમ ગાંઠા ભાંગી લઈ ત્યાં સુધી. હવે ત્યારબાદ આપણે એમાં હવે ઉમેરીશું પાણી. 1 વાટકી પાણી લીધું છે અને ટોટલ આપણે 1 કપ દહીં થયું છે અને 1 કપ આપણે પાણી લીધું છે. ત્યારબાદ જરૂર પડશે તો આપણે ફરી પાણી ઉમેરીશું અને આ રીતે એકદમ પતલું આવું બેટર બનાવવાનું છે. તો બેટર અત્યારે થોડું ઘટ એવું લાગે છે, તો 1 વાટકો ફરી પાછું પાણી ઉમેરી દઈશ. તો મેં ટોટલ 2 વાટકા પાણી લીધું છે અને 1 વાટકો દહીં લીધું છે. તો આ રીતનું બેટર થવું જોઈએ, એકદમ પતલું, ચમચામાં ખાલી થોડું ચોટી રહે એટલું, બહુ ઘટ્ટું નહીં કરવાનું. તો ચાલો ત્યારબાદ આપણે હવે લઈ લઈશું ગેસ ઓન કરતાં પહેલાં આપણે કઢાઈમાં એને ઉમેરી દઈશું અને એને લગાતાર આપણે એને ગાંઠા ના પડે ને ત્યાં સુધી એને આપણે ચલાવતા રહેવાનું છે. અને જો નીચે તમારે તળિયે ચોંટે નહીં, લગાતાર તમારે ચમચો હલાવતું જ રહેવાનું છે. અને એકદમ ઘટ એવું બેટર થવા આવ્યું છે અને ગેસ ફ્લેમ મેં એકદમ ધીમો રાખેલો છે. ત્યારબાદ થોડી આપણે હળદર ઉમેરી દઈશું. પણ આમ તમારે બેટરમાં ઉમેરવી હોય તો ઉમેર, પણ બહુ ઓછી આપણે એવી હળદર સ્લાઈસ એવી ઉમેરીશું. ત્યારબાદ એકદમ ઘટ એવું બેટર થઈ ગયું છે અને આ રીતે એને લગાતાર ચલાવતી જ્યાં સુધી તળિયામાંથી ચોટેલું ઉખડી ના જાય ત્યાં સુધી. અને આ રીતે જો થોડું હજી લચક એકદમ બેટર નાખીએ તો પડી જાય છે, પણ હજુ એને આપણે થોડી વાર માટે પકાવીશું. તો હવે એકદમ ઘટ આપણું બેટર થઈ ગયું છે ને એકદમ ચીકણું પણ થઈ ગયું છે. હું એકદમ ઝટકો મારું છું, બેટર આપણું નીચે એકદમ પડતું નથી ત્યારે આપણે એને નીચે ઉતાર, અને સાઈડ પર જે કઢાઈ છે ને એ પણ સુકાઈ જાય છે, એટલે સમજી લેવું કે આપણું બેટર એવું તૈયાર થઈ ગયું છે. અને હવે આવી થાળી છે કે તમારી પાસે કોઈ પણ ટ્રે છે તો એને આ રીતે અને આને આપણે હાથથી એવું સેટ કરી લઈશું. આને ઠંડુ થતાં વાર નથી લાગતી. તો બનાવો ખાંડવી બાઈટ ઢોકળા. તો હવે આપણે આના પીસીસ કરી લઈશું. તો મેં નાના નાના પીસ કરી લીધા છે અને તમારે આવી રીતે ખાવા હોય તો પણ તમને એટલા સરસ લાગશે ખાવામાં. તો બનાવો આ રીતે. તો છે ને એકદમ ઇઝી, નહીં તમારે એને આથો લાવો કે નહીં તમારે પલાળવા. તો આજે આપણે બનાવી છે ખાંડવી બાઈટ ઢોકળા, એટલે કે રજવાડી ઢોકળા. તો આ રજવાડી ઢોકળા માટે ચાલો તો આને આપણે શું, કોઈને કાચે ન ખાવા એમાં તો આપણે થોડું તેલ ઉમેરીને એને વઘાર કરી લઈશું. તો મેં અહીંયા થોડું એવું તેલ લીધું છે, 1 કે 1.5 ચમચી જેવું. તો અહીંયા મેં આ રીતે થોડી રાઈ લઈ લઈશું વઘારમાં. ત્યારબાદ થોડી હિંગ લઈશું. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન લઈશું. ત્યારબાદ લીલા મરચાં આપણે લઈ લઈશું. તો તમારે લાલ ઉમેરવું હોય તો તમે લાલ ઉમેરી શકો છો. તમારે કોઈ પણ મસાલા, તમે ડુંગળી, લસણ બધું ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો. ત્યારબાદ વઘાર થઈ ગયો છે, થોડી હળદર ઉમેરી દીધી છે અને થોડું ધાણા પાવડર ઉમેરી દીધું છે. ત્યારબાદ આપણે ખાંડવી ઢોકળા ઉમેરી દઈશું. તો અહીંયા મેં ખાંડવી ઢોકળા અંદર ઉમેરી દીધા. એકદમ લચકદાર ને ટેસ્ટી એવા, તમે ખાંડવી પણ ભૂલી જાઓ એવા જ આ તૈયાર થાય છે. તો હવે આપણે આની સાથે તમે ગાર્નિશિંગમાં લીલું ટોપરું, નારિયેલ છે, કોઈ પણ તમે એને ગાર્નિશિંગ કરી શકો છો. તો તૈયાર છે, આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું, સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આ રીતે બનાવું જો હું તમને બતાવી છું. તો કેટલા ટેસ્ટી એવા દેખાય છે. મેં તો ખાધા, પણ તમે ક્યારે ખાવાના છે કોમેન્ટ કરીને જણાવજો. તો રેસિપી, તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો.
તાકી એમને પણ મોકો મળે આ રેસિપી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.